મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન સરકારમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા। 600 જેટલા કર્મચારીઓને આ નિમણૂક પત્ર આપવામાં આવ્યા। મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં ભલામણથી નોકરી આપવા બાબતે નિવેદન આપ્યું, જેમાં તેમણે કહ્યું કે અહીંયા બેઠેલા કોઈએ ભલામણ કરવા નથી જવું પડ્યું। કોઈ પણ ભરતી હોય એ ટ્રાન્સપરન્ટ થઈ છે અને આજે બધાને એના પર વિશ્વાસ છે। પહેલા અમે લોકો કહેતા કે એક નોકરી તો અપાવી દો, અને અત્યારે મુખ્યમંત્રીના દીકરાને નોકરી આપવી હોય તો પણ શક્ય નથી। આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાવી દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી। આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ